કેશોદમાં એસઆઈઆર અંતર્ગત આસિસ્ટન્ટ કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ્સ ડિજિટલાઇઝેશન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ સઘન સુધારણા અંતર્ગત કલેક્ટર જૂનાગઢ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકાના સહિયારા પ્રયાસથી જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારના અંદાજિત 1 લાખ કરદાતાઓને ગણતરી ફોર્મ વહેલી તકે બીએલઓ શ્રીને જમા કરાવવા માટે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મહાનગરપાલિકાના 1 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ મેસેજ મારફતે લોકો ફોર્મ જમા કરાવે એના માટે અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના મતદારોના ગણતરી ફોર્મ્સ ડિજિટલાઇઝેશનની કામગીરી હાલ ચાલુ છે. આ સાથે આસિસ્ટન્ટ કલેક્ટર કેશોદ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એનડી ધોડા દ્વારા ફોર્મ્સ ડિજિટલાઇઝેશન કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી કેબી ગરસર તથા માંગરોળ કેશોદના મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફિસર, આઈસીડીએસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે એસઆઈઆર અંતર્ગત તારીખ 20 સુધીમાં કુલ 21% ફોર્મ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં મતદારો સહયોગ આપે, મતદારો ફોર્મ વહેલી તકે જમા કરાવે અને ડ્રાફ્ટ યાદીમાં નામ નોંધાવે તેવી સર્વે મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે.